કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ, તેઓનો એકાઉન્ટ હેક અને તેઓ વિરુદ્ધમાં સીબીઆઈ તપાસની માંગની એક અરજી કોર્ટમાં એટલે કે સુપ્રીમ કોર્ટમાં દાખલ થવા માટે પહોંચી હતી. જોકે કોકરોચ જનતા પાર્ટી પ્રત્યે કોર્ટનું સંવેદનાભર્યું વલણ છે, એક વડીલ જેવું વલણ છે. બાળકો ધમાલ મસ્તી કરતા હોય ને જે વડીલ હોય છે તે આંખ આડા કાન કરતા તેવી વાત થઈ છે. જી હા, નવાઈ વચ્ચે સુપ્રીમ કોર્ટે કોકરોચ જનતા પાર્ટી નામના સોશિયલ મીડિયા આંદોલન વિરુદ્ધ સીબીઆઈ તપાસની કરવાની જે માંગ કરતી એક વકીલની અરજીથી તેની તાત્કાલિક સુનાવણી જે કરવાનો સ્પષ્ટ કોર્ટે ઇનકાર કર્યો છે. આ ઓનલાઈન મૂવમેન્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતની કોર્ટમાં કરાયેલી એક ટિપ્પણી બાદ કટાક્ષ તરીકે થઈ છે. સુનાવણી દરમિયાન જ્યારે અરજદારના વકીલે દલીલ કરી કે આ સોશિયલ મીડિયા અભિયાનના કારણે ન્યાયતંત્રની ગરિમા અને છબી ખરાબ થઈ છે, ત્યારે સૂર્યકાંત ચીફ જસ્ટિસ છે તેઓના તેમજ જોય માલ્યા બાગચી અને જસ્ટિસ VM પંચોલીની બેન્ચે તેમને શાંત પાડતા બહુ મોટી અને મહત્વની ટકોર કરી હતી કે આ બાબતને આટલી બધી ભાવનાત્મક સેન્ટિમેન્ટલ રીતે લેવાની કોઈ જ જરૂર નથી, ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. એડવોકેટ રાજા ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માત્ર કોકરોચ જનતા પાર્ટી આંદોલનનો જ વિરોધ નહોતો કરાયો, પરંતુ તેની સાથે જોડાયેલા લોકો પાસે કાયદાની સાચી ડિગ્રી છે કે નહીં, તેઓ નકલી વકીલાતો નથી કર્યા ને તે અંગે પણ સીબીઆઈ તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. કોર્ટમાં અન્ય એક વકીલે પણ એવી રજૂઆત કરી હતી કે કોર્ટની કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશો દ્વારા સહજ રીતે બોલાયેલા શબ્દો કે ટિપ્પણીઓને સોશિયલ મીડિયા પર કમાણી કરવા માટે એટલે કે વ્યાપારિક હેતુઓ માટે ઉપયોગ ન થવો જોઈએ. જોકે બધી દલીલો સાંભળ્યા પછી ચીફ જસ્ટિસે બહુ ટૂંકો અને સ્પષ્ટ જવાબ આપતા કહ્યું છે કે આ મામલામાં હાલ કોઈ એટલી બધી ગંભીર ઉતાવળ કરવાની જરૂર નથી. અમે જોઈ રહ્યા છીએ ને આખા વિષયમાં અમે પછીથી નિર્ણય લઈશું. ત્યારે આ મામલો પણ હાલ ચર્ચિત બન્યો છે. કોર્ટનું કૂણું વલણ, કોર્ટના આ યુવાનો પ્રત્યેના સંવેદનાવાળી જે વાત છે, ન્યાયિક રીતે લોકો મૂલવી રહ્યા છે. આમ સમીકરણો બદલાઈ રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટીના જે પોતાના ઇન્સ્ટાગ્રામ અને તેમની વેબસાઇટ અને તેઓના એક્સ હેન્ડલમાં બ્રેક લાગી છે, નબળું પડ્યું છે, ત્યારે તેઓના વિરુદ્ધમાં સીબીઆઈ તપાસ કરવાની એક વકીલની અરજીમાં કોર્ટે રાહત આપી છે. જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ.